Painted, Painless Learning. સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધો બંધ કરો, આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયો કમાભાઈ? આ ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો, યુટ્યુબ બાબાને હેપી કરો, વિડીયો લાઈક કરો અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો ને સાહેબ. ઓકે વાંધો. પાકું? હા કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો શરૂ કરીએ છીએ. પહેલા તમારે જોડકા જોડવાના છે ને યોગ્ય ઉત્તર સાથે જોડીને તમારે વાક્યમાં જવાબ આપવાનો છે. અહીંયા તમે સામાજિક વિજ્ઞાન કે વિજ્ઞાનની જેમ જોડકા જ્યારે જોડો ત્યારે સામે અ બ ક ડ લખી નાખો. એ રીતે લખો, પણ સાથે સાથે જે વિધાન જે બોલે છે તેની સામે તે વિધાન લખીને લખો તો વધુ સારું રહેશે. ફક્ત ને ફક્ત ક્રમ ન લખતા આપણે વાક્ય આખું લખવું જરૂરી છે. તો અહીંયા જોઈએ, એક તરફ પાત્રો આપેલા છે અને બીજી તરફ આપેલી છે ઉક્તિઓ, એટલે કે તે જે તેના દ્વારા બોલાયેલી હશે. તો આ વાંચન અને ક્લાસરૂમની અંદર જ્યારે તમે ભણ્યા હશો ત્યારે તમે જો ધ્યાન આપ્યું હશે તો તમારે પસંદગીમાં કોઈ અગવડ નહીં પડે. તો જોઈએ, પહેલું છે નરેન. તો નરેનનું પાત્ર રઘુવીર ચૌધરીનું એકાંકી, એટલે કે ભૂલી ગયા પછી. પછી આવે છે મંજુ કાકી, એટલે કે રેસના ઘોડા. પછી આવે છે કાંજી, એટલે કે જન્મોત્સવ. ચોથું કાળુનું પાત્ર પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથા માનવીની ભવાઈમાંથી લેવામાં આવેલું ચેપ્ટર, એટલે કે ભૂખથી ભૂંડી ભીખ. અને તેમાંથી જ્યારે એમાં બે પાત્રો છે, એક છે કાળુનું અને બીજું છે રાજુનું. તો અહીંયા જોઈએ, પહેલા તો નરેન. તો નરેન જે બોલે છે તે મનીષાને કહેતી વખતે એમ કહે છે કે જ્યારે મનીષા જે નાજુક અને શું કે ડરપોકમાંથી બહાદુર બને છે અને રીંછના આક્રમણથી એક પરિવારનું બચાવે છે, ત્યારે તે બોલે છે કે બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. તો અહીંયા જે ઈ નામનું વાક્ય છે તે આવે છે નરેનના ભાગે. તો અહીંયા આપણે લખીએ નરેનની સામે ઈ. તો આ ઈ વાક્ય જે છે તે નરેન બોલે છે. પછી મંજુ કાકી. મંજુ કાકી જે છે તે વિનો કાકાના પત્ની અને રેસના ઘોડા નામનું પાત્ર. તો અહીંયા જ્યારે નીનાબેન સાથે તેમની વાત થઈ રહી હોય છે ત્યારે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જોઉં. તો આ વાક્ય જે છે એ મંજુ કાકી દ્વારા બોલાયેલું છે, તેથી અહીંયા આપણે ડ લખીશું અને તમારે વાક્ય જે છે પાત્રોની સામે લખવાનું છે. તો પછી જે છે તે કાંજી છે. અને કાંજી જે છે તે જ્યારે પોતાના દીકરાને વેલજી ડોસા પાસે લઈ જાય છે પાંગળો બનાવવા માટે ને એના પગને વીંટી દેવા માટે, અને ત્યારે જે એક વાક્ય બોલે છે કે હાવ પાંગળો ના કરતા દાદા, સાવ પાંગળો ન કરતા. અને આ કંપરી છૂટી જાય તેવું દ્રશ્ય, અને તે આપણે જન્મોત્સવ જે વાર્તા છે તેમાં ભણ્યા. તો અહીંયા ત્રીજામાં જે છે, અહીંયા ત્રીજું લખું છું અને અહીંયા લખું છું અ. તો આવી રીતે. અને કાળું, અહીંયા બે વાક્યો છે, પણ મારે નથી ખાવું ધર્માદુ પછી, અને ન ધરાતા તમારી વતી હું ધરાઈશ. તો અહીંયા એક કાળું બોલે છે ને એક રાજુ બોલે છે. તો જ્યારે ન ધરાતા તમારા વતી હું ધરીશ, પણ મારે નથી ખાવું ધર્માદુ પછી. તો અહીંયા બ જે છે તે કાળું બોલે છે અને ક જે છે તે રાજુ બોલે છે. તો આવી રીતે જો તમે ભણાવો વ્યવસ્થિત, તમે ધ્યાનથી, તો તમને ખબર પડી જાય કે કોણ કયું વાક્ય બોલ્યું છે. તો એ જે છે તે તમે સાંભળવાથી વધુ યાદ રહેશે. તો ક્લાસરૂમમાં ભણતી વખતે તમારે ખાસ ધ્યાન આપવું છે. વાંચનથી પણ તમે સચોટ રીતે યાદ રાખી શકો. તો આ વાત થઈ આપણા ગદ્ય વિભાગની. પેન્ટેડ એપ્લિકેશન જો હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ અને તમારા દરેક પ્રકારના ડાઉટનું સોલ્યુશન. લાઈવ લેક્ચર્સ દરમિયાન પોતાને અનમ્યુટ કરીને તમે જવાબ પણ પૂછી શકો છો સરને. તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન. વાત કરીએ સમત્વની, તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાંથી એક ફોર્મ ભરશો. અને જો તમે આગળ 11-12 સાયન્સમાં જવાનું વિચારો છો અને જી અને નીટ જેવી એક્ઝામની પ્રિપરેશન કરીને તમે ડૉક્ટરને એન્જિનિયર લાઇનમાં પોતાનું સપનું સાકાર કરવાનું ઈચ્છો છો, તો તમારે એક PDF પ્રાપ્ત થશે સમત્વની, અને સમત્વ તમારો સંપર્ક કરશે. તમારે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ ભરવાનું છે, તો ફોર્મ ભરી સંપૂર્ણ માહિતી મેળવો. પછી હવે જે છે એક ખાલી જગ્યામાં વધારો થયો છે. પહેલાં 3 આવતી હતી, હવે 4 આવે છે. અને અહીંયા જુઓ બ વિભાગ, અને તેમાં તમારે વિકલ્પોમાંથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળ વાર્તાના પુસ્તકો કોને ભેટમાં મળ્યા? તો અહીંયા જે પાત્રો જે છે યાદ કરો. સંજય તો પિતા હતા, સૌરભ
એ નટુ કાકાનો દીકરો હતો અને અંકિત જે છે તેને નીનાબહેન પુસ્તક આપે છે. તો રેસના ઘોડામાંથી લેવાયેલું આ ખાલી જગ્યા છે. દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા. યાદ કરો જન્મોત્સવ, સુરેશ જોશીની ખ્યાતનામ વાર્તા, બે તરફ બે ઘટનાઓને અને અંતે સંકલન પામી અને પૂર્ણ થતી વાર્તા કે જે અંતે આપણને હલબલાવી નાખે છે. તો યાદ કરો કોણ નવજાત બાળકના ટાંટિયા વટી નાખવામાં એક્સપર્ટ હતું. નિક્ષણાંત વ્યક્તિ એટલે વેલજી ડોસો. તો અહીંયા જે જવાબ આવશે તે વેલજી ડોસો આવશે. ગંદકીથી ખલેલ પામનાર સંત, ફરીથી વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શનમાંથી પૂછાયેલો પ્રશ્ન અને એટલે અહીંયા તમારે જે જવાબ જે આપવાનો છે તે સ્વામી વિવેકાનંદ આવશે. તો નિબંધની અંદર તેમનો ઉલ્લેખ છે અને તેઓ ગંદકીથી બહુ ચીડાયેલા હતા, ખલેલ પામતા હતા. ડુંગર અને તેની પત્ની ખાલિયા સ્ટેશને ગાડી પકડવા જઈ રહ્યા હતા. યાદ કરો ડુંગર અને તેની પત્ની આનંદપુર આવે કે રાજપુર આવે, મને કોમેન્ટમાં જણાવો અને આપણે એનો જવાબ લખીશું. નીચેના આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. અહીંયા શબ્દ નહીં સમજતા, સામાજિક વિજ્ઞાન નથી, આ વાક્ય છે. તો અહીંયા આપણે વાક્ય લખવાનું છે, કોઈ શબ્દ લખી ન આવે. તો નરેને કઈ તાલીમ મેળવી હતી? ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી. તો તમારે એક લાઈનમાં લખવું હોય તો તમે લખી શકો કે નરેને ફોરેસ્ટર ઓફિસર એટલે કે વન રક્ષક અધિકારીની તાલીમ મેળવી હતી. તો તમે આવી રીતે સંપૂર્ણ લાઈન સાથે જવાબ લખી શકો. પછીનો જવાબ છે ડુંગરની પત્નીના હૈયે શું જડાઈ ગયું હતું? તો અહીંથી તો ઘણા બધા સવાલ બને છે. આનો જવાબ જે છે એ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપે છે. એટલે કે અહીંયા જવાબ આવશે ડુંગરની પત્ની ને હૈયે પોતાની દીકરી બબલીની પગલી જડાઈ ગઈ હતી. તો આવી રીતે તમે જવાબ શકો. જે સંતાન એમનું મૃત પામે છે તે પોતાની દીકરી બબલીની પગલી જે છે તે તેમના અહીંયા જડાઈ ગઈ હતી. તો આવી રીતે તમે જવાબ લખી શકો એક વાક્યની અંદર. આગળ વધીએ. હવે જુઓ, નીચેના આપેલા પ્રશ્નોના 3 કે 4 વાક્યોમાં ઉત્તર આપવાના છે અને અહીંયા એક ફેરફાર સાથે 4 માર્કના પ્રશ્નો નથી આવવાના, પણ 3 માર્કના પ્રશ્નો જે છે એ 2 આવવાના છે. અહીંયા પેલા 1 માર્ક્સના હતા, હવે આ 2 માર્ક્સના અને હવે 3 માર્ક્સના, એવી રીતે 4 માર્ક્સનો પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવ્યો છે. તો 11મો પ્રશ્ન, મનીષાએ નિર્ભયતાના ગુણ કેવી રીતે મેળવ્યા? તો તમને જો આખું ભૂલી ગયા પછી એકાંકી યાદ હોય અને મનીષાનું પાત્ર યાદ રહી ગયું હોય કે પેલા નાજુક અને નમણી ડરપોક હતી અને પછી તેણે આત્મબળે તેમજ પુરુષાર્થ એટલે કે મહેનતથી નિર્ભયતાના ગુણને મેળવો. આમ અહીં લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કરે છે. તો તમારે આવી રીતે 3-4 વાક્યમાં જવાબ આપવાનો છે. તો આવી રીતે જવાબ આપી શકાય. રાજકોટ લેવા છત્રી જવાની વાતમાં લેખક શા માટે મક્કમ હતા? હવે ખર્ચો તો થાય એમ હતો અને એ ખર્ચામાં 2 છત્રી આવી જાય, પણ છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય. સૌના મતે પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી હતી. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવનાને પ્રામાણિકતાની કદર માટે ત્યાં જવું જોઈએ. તો અહીંયા જે છે તે આવી રીતે વ્યંગ કરવામાં આવી રહ્યો છે. તો આવી રીતે તમારે જવાબ લખવાનો થાય.
પછીનો પ્રશ્ન, હિમ નદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફ પડી? તો હિમાલયનો પ્રવાસ, જવાહરલાલ નહેરુ, એમાંથી લેવાયેલો આ પ્રશ્ન થોડોક ટ્વિસ્ટ કરી શકાય તેવો. અફાટ હિમ સમૂહથી ઢંકાયેલા એક જબરદસ્ત પ્રહારને ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી દોરડાની સાંકળ સાથે એકબીજા સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગને ઉપર ચડવા જવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. તો તમે જોઈ શકો છો કેવી મુશ્કેલીઓ પડી. તો આ થઈ ખાલી જગ્યા. મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈ અને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ ક્લાસીસ, સાથે મળે છે તમને દરેક બ્લુપ્રિન્ટ, નમૂનાના પ્રશ્નપત્રોની પીડીએફ, સાથે સાથે તમારા ડાઉટનું સોલ્યુશન, અને ટેસ્ટ એવી રીતે તમારે આપવાની હોય છે કે તમને યુઝર ફ્રેન્ડલી લાગે, એટલે કે ગેમ રમતા હોય ને એવું લાગે, અને તમે તમારું મૂલ્યાંકન પોતે જાળવી રાખો પોઈન્ટ્સ વધારીને. તો આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી, અને ધોરણ 10ની એક્ઝામ આપીને તમે 11-12 સાયન્સ કરવાના છો આગળ, અને તમે પોતે ડૉક્ટર અને એન્જિનિયરિંગ ક્ષેત્રે તમારું કરિયર બનાવવા માંગો છો, તો જી મેન્સ અને નીટની આયોજનબદ્ધ તૈયારી કરાવતી સંસ્થા એટલે સમત્વ એકેડમી. તો આજે જ તમે મુલાકાત લો સમત્વ એકેડમીની. અમારી ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે વિડીયોના, અને એ તમારે ડાઉનલોડ કરીને એક પીડીએફ મેળવવાની છે, જે તમામ રોડમેપ અને સમત્વ વિશે સમગ્ર માહિતી ધરાવે છે. આપણે આગળ વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે એક કમાં જુદા જુદા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો જુઓ, શતાવધાની શક્તિ એટલે શું? એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિને શત એટલે કે 100 શતાવધાની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ એટલે કે કૃતિ સંદર્ભ, અહીંયા યાદ રાખજો, કૃતિ સંદર્ભ. તો રખડુનો કાગળમાંથી લેવામાં આવેલી કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. તો તમારે એ દર્શાવવાનું છે કે રખડુના કાગળમાંથી તમારે કયો પાઠ પૂછાણો છે. તો અહીંયા જે જવાબ આવે તે ડાંગવનો અને મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. તો આવી રીતે તમે જવાબ જે છે તે લખી શકો છો. પછીનો પ્રશ્ન, હવે 10-12 વાક્યની અંદર, અને ગમે તે 2 જવાબ આપવાના છે ને 3 માર્ક્સની અંદર આ પૂછાશે. તો આપણે જોઈએ, જન્મોત્સવ કૃતિમાં રજૂ થયેલો વિરોધાભાસ. એક તરફ કૃષ્ણ જન્મ મહોત્સવની તૈયારી, બીજી તરફ કાંજીના ઘરે એક દીકરાનો જન્મ થાય છે ને એની સાથે થવાનું હતું કંઈક અનર્થ. તો આ 2 પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું. જોઈએ, એક સમય બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મના સંદર્ભે 2 પરિસ્થિતિઓનું લેખકે સમાંતર પેરેલલ નિર્માણ કર્યું છે. કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે, કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે. સન્નાટો છે, રેલવેનો અવાજ છે, એક દીવો જે શું કહેવાય બુજું થઈ રહ્યો છે. તો આ કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદમાં પાણી ડોળતા અંધારી રાતે વેલજી ડોસાને ત્યાં જાય છે. વેલજી ડોસો કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે, અને કાનજી અપંગ કિશનનો ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન જોઈને હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારૂણ ગરીબી છે, ભીખ માંગતા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે, પંચાસરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે, બીજી તરફ કિશનનો જન્મ થાય છે. 2 કોળિયા ધાન માટે સગા દીકરાને સગો બાપ એક સાધન તરીકે ઉપયોગ કરવા માટે અપંગ બનાવે છે. અને આ જીવનની કેવી કરુણતા! તો કંપરી છૂટી જાય એવો આ પ્રશ્ન. અને એક વખત આ વાર્તા વાંચી હોય પછી આ પ્રશ્નનો જવાબ મને ન લાગતું કે કોઈને પણ અઘરો લાગે. તો એક વખત વાર્તા વાંચ્યા પછી સંભવ છે કે તમે આનો જવાબ બહુ સારી રીતે લખી શકો. અને યાદ રાખવાનું છે કે જોડણીની ઓછામાં ઓછી ભૂલો થાય. તો હિમાલયના પ્રવાસ એક સાધન, જવાહરલાલ નહેરુ દ્વારા લખાયેલો એક સાહસ યાત્રાનો પ્રસંગ આપણે ભણ્યા, અને તેની અંદરથી પૂછવામાં આવ્યું છે કે જવાહરલાલ નહેરુએ તેમના એક પિતરાઈ ભાવ, એક નાનકડી ટુકડી, ભાર ઊંચકવા માટે મજૂરો અને એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું હતું. અફાટ હિમ સમૂહમાં ઢંકાયેલું એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી, અને પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એક સાથે સંકળાઈને અનેક હિમ નદીઓ ઓળંગી ઉપર ચડતા ગયા. પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો, છતાં તેમના ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમ નદીઓ લપસણી થઈ ગઈ. સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તો પણ હિંમત કરીને આગળ વધતા ગયા. 12 કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આપણી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. એને
માટે હિમ સરોવર ઓળંગવું પડે, પરંતુ રસ્તાઓ અનેક જગ્યાએ હિમનદીઓ મોટી મોટી ખોભણો આવતી હતી. તાજું હિમ પડવાથી ખોભણો ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગી અને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી સૌએ મળી અને એમને ખેંચી લીધા. તો અહીંયા વાત જે છે તેમના સાહસના વર્ણનની કરી આપણે. અને આ સાથે વિભાગ બીનો હવે એક પ્રશ્ન બાકી રહી છે, વિભાગ એનો. પેન્ટેડ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર છે અને તમે ડાઉનલોડ કરી શકો છો. ધોરણ 6 થી લઈને 10 સુધીના દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ અને ડાઉટનું સોલ્યુશન તમને ત્યાં પ્રાપ્ત થશે. તો આજે જ ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન. અને જો તમે ધોરણ 11, 12 સાયન્સમાં અભ્યાસ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, ત્યાંથી તમે એક ફોર્મ ભરી અને સમત્વ એકેડમી વિશે માહિતી મેળવી શકો છો, જે નીટ અને જી મેન્સની આયોજનબદ્ધ તૈયારી સાથે તૈયારી કરાવે છે અને ખૂબ સારું પરિણામ આપતી સંસ્થા છે. તો એક PDF આપેલી છે અને એના માટે તમારે ફોર્મ ભરવું પડશે અને પછી સમત્વ એકેડમી દ્વારા તે તમને પ્રાપ્ત થશે. તો ડાઉનલોડ કરો. અને હવે આપણે આગળ વધીએ છીએ અંતિમ પ્રશ્ન તરફ. માનવીની ભવાઈ, ભૂખથી ભૂંડી ભીખ અને તેની અંદર કાળુ અને રાજુ, 56 દુષ્કાળનું વર્ણન કરતી અને જ્ઞાનપીઠ એવોર્ડ અપાઈ ચૂક્યો છે તેવી નવલકથાનું એક પ્રકરણ આપણે ભણ્યા હતા. અને જે દ્રશ્યો ભૂખના છે તે આમાં જોવા મળે છે. ભૂખથી ભૂંડી ભીખ, જ્ઞાનપીઠ પુરસ્કૃત માનવીની ભવાઈ જેવી પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથાનો કરુણાદ્ર અંશ છે. કરુણતાથી ભીનો, કરુણ અને આદ્ર, અહીંયા જુઓ જોડણી, કરુણાદ્ર કરુણ અંશ છે. નવલકથાના કેન્દ્રમાં 56 દુષ્કાળની કારમી વિષમ પરિસ્થિતિનું નિરૂપણ છે. ભૂખરૂપી ડાકણ સોના પ્રાણ હરી લે છે. ત્યાં સુંદરજી શેઠના નેતૃત્વમાં મહાજનોની મદદથી સદાવ્રત ખુલ્લું મુકાયું છે. કાળુ જે ખેડૂત છે એને ભૂખ માટે આમ હાથ લંબાવવો ગમતો નથી. રાજુ એ કહે છે કે આપણું તો કપાળે કાણું છે અને આ ખોબોય કાણો નીકળ્યો. કાળુ જ્યારે ચડ્યો છે, લવારે ચડ્યો છે. રાજુ સાથે સ્વમાની કાળુનો કરુણ સંવાદ ભલભલાને હલાવી નાખે છે. કાળુ રાજુને કહે છે કે તમે ખબર છે, ભૂખથી એ ભીંડી ભૂખ છે અને ભૂખ તો હાડમાંસ ગળી નાખે છે, પણ આ ભીખ તો આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી નાખે છે. તો અહીંયા ભૂખથી ભૂંડી ભીખને માનવામાં આવી છે. તમે જોઈ શકો છો કેવું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ દર્શાવે છે આ અંશની શીર્ષકની યથાર્થતા, કે અહીંયા જ્યાં ભૂખ જે છે એ તો આપણો જીવ લઈને આપણા હાડમાંસ આપણા શરીરને ઉગાડી નાખે, પણ ભીખ તો જે છે લાંબો હાથ કરો, એમ કે માંગવા કરતાં મરવું ભલું. તો એ દર્શાવે છે કે આપણા આત્મા નહીં તે ઓગાળી નાખવાનું એ લક્ષણ ધરાવે છે, પાણી કરી દેવાનું લક્ષણ ધરાવે છે. કાળુ તેમજ રાજુના દારૂણ કરુણ સંવાદ દ્વારા લેખકે ભૂખ કરતા એ ભીખને બહુ ભૂંડી કહી છે. છેલ્લે કાળુ મનમાં ને મનમાં કહે છે, હવે તો જીકવા જ માંડ, નથી વેઠાતા રામ, ભૂખનોય નથી વેઠાતી ને આ ભીખય. છેલ્લે મકાનનો ઓટલો ચડતા કાળુ જીકાઈ પડે છે. ભૂખથી એ ભૂંડી ભીખ શીર્ષક યથાર્થતા અહીં સાબિત થઈ છે. લેખકે સંવાદની ધાર કાઢીને છેલ્લે લખ્યું છે કે એ જીકાઈ પડ્યો, અને એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો ગમે તે હોય, એ વાત સ્પષ્ટ છે કે ભૂખ અસહ્ય થઈ હતી. સ્વમાન અને આત્મગૌરવને ટકાવવા જતા ભીખ સામે સમાધાન ન કરતા ઉત્કૃષ્ટ સંવેદનને કાળુ ઝીકાઈ પડ્યો. અને એટલે અહીંયા આ સમગ્ર ઘટના, સંવાદ, સમગ્ર વસ્તુ ભૂખથી ભૂંડી ભીખ શીર્ષક સમગ્ર કથાના અંશને ભાવવ્યંજનાને નિયામક બળ કે ધ્રુવબિંદુ બની અને સાર્થક કરે છે. તો યથાર્થ કરે છે એમ સાબિત થાય. અને આ સાથે વિભાગ એ અહીં પૂર્ણ થાય છે. આપણે વિભાગ બી ની અંદર કવિતાઓની એટલે કે પદ્ય વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. નમસ્કાર. Painted Painless Learning. Painted Painless Learning.